નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, વરસાદ સારામાં સારો થઈ ગયેલો છે અને ભેજવાળું અને ઠંડુ વાતાવરણ છે. આવા વાતાવરણમાં ખેડૂત મિત્રો ચૂસ્યા પ્રકારનો એટેક ભયંકર થાય છે. તો આ એક એવી દવા જે દવા એક અને તમામ પ્રકારની ચૂસ્યા જીવાતનો સફાયો કરે. તમારે મોલો મચ્છી હોય, થ્રિપ્સ હોય કે લીલા ચૂસ્યા હોય કે સફેદ માખી, એક દવાએ તમામ જીવાત સાફ થઈ જાય એવી સરસ મજાની દવા વિશે આજના વિડીયોમાં વાત કરવાના છે ખેડૂત મિત્રો. તો આજના વિડીયોમાં આપણે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ ઉપસ્થિત થયા છે. તો સાહેબ પાસેથી માહિતી મેળવું છું જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું જે ટર્બુટ દવા આવે છે, ટર્બુટ, તો એ શું શું કામ કરે છે, કઈ કઈ જીવાતમાં ચાલે, એનું કેટલું માપ હોય છે, એનો ભાવ કેવો હોય છે, એક પંપનું કેટલું કોસ્ટિંગ પડે છે, અને ખેડૂત મિત્રો હલકી દવા ના વાપરતા કે હળવી કંપનીની દવા ના વાપરતા આ જે અદામાની જે ટર્બુટ દવા આવે છે એ ઓરિજિનલ ટર્બુટ વાપરવાનો આગ્રહ કેમ રાખવો જોઈએ એના વિશેની માહિતી આપણે સાહેબ પાસેથી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે ખેડૂત મિત્રો શા માટે ટર્બુટ દવાનો ઉપયોગ કરવો જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, જેમ ધોળા શેઠે વાત કરી એમ કે ટર્બુટ દવા એટલે ટેકનિકલ જોઈને ભરમાશો નહીં. એમાં સાહેબ ટોલફેન પાયરેટ 15% છે. વાત ખેડૂત મિત્રો ટેકનિકલની નથી, વાત છે દવાની, ટર્બુટની. ટર્બુટ દવા પંપે તમે 35 થી 40 ml લેખે સ્પ્રે કરો અને આ જ ટેકનિકલ લોકલ કંપનીનું તમે ડબલ ડોઝથી એટલે કે 70-75 ml કે 80 ml પણ છંટકાવ કરો તો પણ તમે એની સાથે ટર્બુટ સાથે એની સરખામણી નહીં કરી શકો. શું કામ? હવે હું તમને રીઝન કહેવા જઈ રહ્યો છું ખેડૂત મિત્રો, કે જ્યારે પણ તમારા ખેતરની અંદર એક સાથે એક કરતા વધારે પ્રકારના ચૂસિયા આવે, થ્રિપ્સ પણ હોય, કથેરી પણ હોય, સફેદ માખી પણ હોય, મોલો પણ હોય, ખાસ કરીને અત્યારે પીળા મોલાનો એટેક પુષ્કળ છે કપાસના પાકમાં. બરાબર, આજે ઓગસ્ટનું 3જું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે અને પીળો મોલો ભયંકર છે. તો એ પીળો મોલો હોય, સફેદ માખી હોય, લીલી પોપટી હોય, આવા તમામ પ્રકારના ચૂસિયા જેવા જ્યારે એક સાથે એટેક કરે ત્યારે તમે 3-4 પ્રકારની દવાનું મિશ્રણ કરો અને 70-80 રૂપિયા કે 85 રૂપિયાનો પંપ વાપરો તો પણ એ તમને અઠવાડિયાની રાહત આપે નહીં. એની સરખામણી હું ટર્બુટ સાથે કરું છું. શા માટે? તો કે કપાસના પાકમાં કે બીજા કોઈ પણ પાકમાં જ્યારે એક સાથે આ 4-5 પ્રકારના ચૂસિયા આવી પડે ત્યારે પંપે 35 થી 40 ml લખે ટર્બુટ ટેકનોલોજીનો તમે ઉપયોગ કરો તો 10 થી 12 દિવસનું લાંબુ રિઝલ્ટ મળે. તમારો કપાસનો પાક કે કોઈ પણ પાક એકદમ લીલો છમ રહે. અને એનાથી પણ મહત્વની વસ્તુ શું છે ખેડૂત મિત્રો, કે જ્યારે પણ તમે ટર્બુટનો છંટકાવ કરો છો તો એક જ સમયે એક કરતા વધારે પ્રકારના ચૂસિયા હોય તો બધા જ પ્રકારના ચૂસિયા પર એક સરખી રીતે અસર કરે છે. બરાબર, એવું નથી કે થ્રિપ્સ વધારે કંટ્રોલ કરે, સફેદ માખી ઓછી કરે, એવું નથી. તમામ પ્રકારના ચૂસિયા પણ એક સરખું રિઝલ્ટ આપે અને એ પણ 10 થી 12 દિવસનું રિઝલ્ટ મળે. અને ખર્ચો કેટલો છે ખેડૂત મિત્રો? તો કે ફક્ત ને ફક્ત 65 રૂપિયા. હવે તમે સરવાળો કરજો ખેડૂત મિત્રો ઘરે બેસીને કે જ્યારે તમે નોર્મલ એસિફેટ પાવડર, મોનો અને પ્રોફેનો કે પ્રોફેનો સાયપર દવા મિક્સ કરો ને તો પણ પંપનું કોસ્ટિંગ, એક પંપનો ખર્ચો તમને 75 થી 80 રૂપિયાનો પડે કે જે તમને 5-7 દિવસથી લાંબુ રિઝલ્ટ આપે નહીં. એની સરખામણી હું ટર્બુટ સાથે કરું છું કે મિનિમમ 10-12 દિવસનું રિઝલ્ટ મળે. અને એના કરતા પણ મહત્વની વસ્તુ શું છે તો કે આપણો ખેતી ખર્ચ ઘટે છે અને છોડ એકદમ લીલોછમ ઉભો રહે છે. તો ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમારા ખેતરની અંદર એક સાથે વધારે પ્રકારના ચૂસિયા આવી પડે, થ્રિપ્સ, કથેરી, મોલોમસી, લીલી પોપટી, સફેદ માખી, ત્યારે ટર્બુટ દવા અદામા કંપનીની પંપે 35 થી 40 ml લેખે અને એક એકરની અંદર 10 પંપ પૂરેપૂરા છાંટવાનો આગ્રહ રાખો એટલે એકરે 350 થી 400 ml ટર્બુટ દવા જશે. આપણો કપાસનો પાક એકદમ લીલોછમ ઉભો રહેશે. સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે કે દવા એક અને તમામ જીવાતો સાફ થાય એવી સરસ મજાની દવા છે જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું ટર્બુટ. અને કીધું કે ઘણી બધી હલકી કંપનીઓના કે અમુક કે 70 ml કે 80 ml નો ડોઝનો છંટકાવ કરે છતાં પણ રિઝલ્ટ આવતું નથી. અને આમાં ફક્ત તમારે 40 ml કે 35 થી 40 ml લેખે સરસ મજાનું રિઝલ્ટ આપે. કપાસ તથા અન્ય પાક ખાલી ફક્ત 40 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો એકદમ ચોખ્ખું ચણાક અને જીવાત રહિત થઈ જાય એવી સરસ મજાની દવા છે. અને સારામાં સારું રિઝલ્ટ, ટૂંકમાં ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આપતી દવા હોય તો એ ટર્બુટને ગણી શકાય. અને ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ પણ કરે છે અને એ દવા લેવા પણ આવે છે. અને આ ઉપરાંત એનો ભાવ પણ તદ્દન વ્યાજબી હોય છે. અને આ ઉપરાંત આ સમગ્ર ગુજરાતમાં કે ઘણી બધી જગ્યાએ આ દવા મળી રહેતી હોય છે. તો ખેડૂત મિત્રો, તમારા નજીકના સ્થળેથી તમને ગમે ત્યાંથી મળે ત્યાંથી તમે આ ટર્બુટ દવા લઈ અને તેનો તમે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. અને આમાં જે સિમ્બોલ છે કે આ દવાનો 40 ml લેખે જો છંટકાવ કરવામાં આવે તો તમામ જીવાત ઊભી પૂછડીએ જાય
કે મોલો, મચ્છી, લીલા તુસિયા તમામ જે દોડતો માણસ બતાવ્યો છે કે જીવાત મંડે દોડવા એવી સરસ મજાની આ દવા છે. તો આજે આપણી યુટ્યુબની ચેનલમાં સંદીપભાઈ સાહેબે ઉપસ્થિત રહી અને જે તરબૂચ દવા વિશે માહિતી આપી એ બદલ સાહેબનો પણ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં આપણે કોઈ નવી સારી દવા આવે અને અથવા તો આનાથી પણ સારી કોઈ ટેકનોલોજી આવે ત્યારે આપણને માહિતી આપવા ઉપસ્થિત રહે એવી આશા રાખીએ છીએ. તો હવે આપણે ખેડૂત મિત્રો સાહેબે જે કીધું છે એ પ્રમાણે આ દવાનું અનુકરણ કરીને એકવાર છંટકાવ કરી જો, પહેલા વાપરો પછી વિશ્વાસ કરો એવી આ દવા છે. તો તમે એકવાર ખેડૂત મિત્રો તરબૂચનો ઉપયોગ કરી અને તમામ ચૂસ્યા જીવાતનો તમે ઊભી પૂછડીયા ભાગે મોલો, મચ્છી, થ્રીપ્સ હોય, ગળો હોય કે લીલા કે સફેદ માખી કોઈ પણ જીવાત હોય તમામ જીવાતનો સફાયો કરતી દવા હોય તો એ તરબૂચ છે. તો તમે એક વખત ખેડૂત મિત્રો તરબૂચનો ઉપયોગ કરો અને સારામાં સારું રિઝલ્ટ મેળવો એવી આશા સાથે હવે આપણે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને આદામા સાથે જય વિજ્ઞાન.